દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન ને દિલથી અભિનંદન. દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. 2025નો આ છેલ્લો દિવસ છે. આવતીકાલથી નવા વર્ષનો નવો સર્વોદય થશે. આપ સૌને આ નવા વર્ષની ખૂબ શુભેચ્છા. આ જૂના દિવસે બધું જૂનું ભૂલીને નવા સંબંધોની મીઠાશ નવા સમયની સાથે શરૂ કરીએ તેવી આશા રાખું છું. કોઈકની નાની મોટી કડવાશ માફ કરીએ, કોઈકની ભૂલચૂક માફ કરીએ, કોઈકની લેતી દેતી માફ કરીને નવા વર્ષે કંઈક નવું કરીએ તેવી આશા રાખું છું. દર્શક મિત્રો, 2026ની નવી શરૂઆત આપ સૌને મંગળકારી, આનંદદાયી, ઉમંગી અને ઉત્સાહી રહે તેવી શુભેચ્છા. આજે આપણે વાત કરવાની છે આવતીકાલના રાશિ ભવિષ્ય વિશે, પંચાંગ વિશે, દિન વિશેષ વિશે, દિવસ રાતના ચોઘડિયા અને 12 રાશિનું રાશિફળ કેવું છે, સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ કેવું છે તેની વિશે ચર્ચા કરીશું. શરૂઆત કરવાની છે સર્વપ્રથમ પંચાંગથી. આવતીકાલનું પંચાંગ શું કહી રહ્યું છે? પંચાંગમાં કાલે તારીખ 1/1/2026 રહેશે. ગુરુવારનો દિવસ છે. તિથિ વિક્રમ સંવત 2082, કાલે પોષ સુદ 13 છે. વૃષભ રાશિમાં ચંદ્ર છે. બહુ મૂળાક્ષર છે. રોહિણી નામનું નક્ષત્ર ચાલશે. તો જે યોગ છે તે શુભ નામનો યોગ છે. કરણ કૌલવ નામનું છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછોડો નથી. સૂર્ય પોતાની રાશિ ધન રાશિમાં છે, માટે ધનારક છે, કમૂળતા બેઠેલા છે. ચંદ્ર હાલમાં વૃષભ રાશિમાં સવારે બેસશે. જે સૂર્યોદય છે તે 7:20 તો તમે જો ને તો 7, સવા 7 સુધી તો અંધારું જ હશે. આમ કહે ને કે ભાઈ સંધ્યાકાળ જેવો માહોલ તમે સવારના 7:15 સુધી જુઓ, પછી ધીરે ધીરે થોડુંક અજવાળું થાય. 8 વાગે પ્રોપર અજવાળું થાય છે. અને આ જ વસ્તુ તમે ઉનાળામાં જોશો ને 6 વાગે આમ તો આમ લાગે કે 12 વાગી ગયા છે. તો ભાઈ આ ઋતુઓનો કમાલ છે, ઋતુચર્યા છે બધી. હવે સૂર્યાસ્ત સાંજે 6:05 થાય છે. 3:50 ચંદ્રોદય છે. ચંદ્રાસ્ત 12 વાગે જોવા મળશે. અભિજીત મુહૂર્તનો સમય 12:12 થી 1:05 છે. રાહુકાળ બપોરે 2:02 થી 3:24 છે. અને 2:02 થી 3:24 રાહુકાળમાં કોઈ લાંબી મુસાફરી કે નવા કાર્યો નહીં કરવા, તેની ખાસ નોંધ લેવી. એકંદરે દિવસ સારો છે આમ તો, પણ ફરીવાર ધનારક છે, કમૂળતા છે, માટે કોઈ સારા કામ ના થાય, તેને ખાસ નોંધ લેવી. પીળા વસ્ત્રનું કાલે દાન, દિન વિશેષમાં કાલે પીળા વસ્તુનું કોઈ પણ દાન કરો. ખાવા પીવાનું કર્યું, વસ્ત્રનું કર્યું, નવા વર્ષની શરૂઆત છે, દાન પુણ્યથી કરવી જોઈએ. તો ભાઈ કંઈક નાનું મોટું દાન પુણ્ય કરો. કાલે પીળા કલરની કોઈ પણ ખાદ્ય વસ્તુ આપી દીધી, એ પણ કોઈક સારું, ચણાનો લોટ છે, ખમણ છે, ખાંડવી છે, કે કોઈ બી કોઈકને ખવડાવી. પીળા કલરનું કોઈ પણ કપડું કોઈકને જે લોકોને જરૂર છે એવાને આપ્યું. તેનાથી તમારા કર્મની સ્થિતિ સુધરશે. કર્મની સ્થિતિ સુધરે તો ગ્રહો સુધરે. હવે શું છે આવતીકાલના દિવસ રાતના ચોઘડિયા? પ્રથમ ચોઘડિયું શુભ રહેશે, વહેલી સવારના 7:20 થી 8:41 કલાક. બીજું લાભ ચોઘડિયું 12:43 થી 2:03 કલાકનું છે. અને ત્રીજું છે અમૃત ચોઘડિયું 2:03 થી 3:24 કલાક. પછી આવશે શુભ ચોઘડિયું 4:44 થી 6:05 કલાકનું. 4 ચોઘડિયા, ચારે શુભ ચોઘડિયા, સારા ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું છે અમૃત ચોઘડિયું 6:05 થી 7:44 કલાક. હવે આમ તો કાલે કોઈ સારા કામ થાય નહીં, નવા કામ થાય નહીં, પણ કદાચ ચલો એવું છે કે ભાઈ કરવું જ પડે એમ છે, ક્યાંક ને ક્યાંક કામ અટક્યું છે, તો આ ચોઘડિયા જોઈને કરી શકાય, તેમાં કોઈ વાંધો નથી. તો સારા ચોઘડિયા જોઈને કરો, વાંધો નહીં આવે. હવે આજના વિશેષ મુદ્દા પર આપણે વાત કરીએ. શું છે આજનો રસપ્રદ મુદ્દો અને આજની શું છે ખાસ વાત? આમ તો હમણાં આપણે 2 થી 3 લાઈવમાં કહી દીધું કે ભાઈ કેવું રહેશે આવનારું નવું વર્ષ, અને એનું આવતીકાલે ફરીવાર 11 વાગે બ્રોડકાસ્ટિંગ છે. એટલે કદાચ જો તમે ચૂકી ગયા છો આજનું આ લાઈવ જોવાનું કાર્યક્રમ 2026નું કેવું છે, બધા નિષ્ણાંતો આવ્યા હતા અને સરસ મજાની બધાએ એમની પોતાની મનની વાત કીધી. મનની વાત મંતવ્ય રૂપે પાઈ, તો આપણે પણ સરસ મજાની વાત કીધી છે. અને આવી જ રીતે તમારે પણ કોઈ મનની વાત કેવી હોય, કોઈ મનનો પ્રશ્ન કહેવો હોય તો તમે ચોક્કસથી આપણને કહો, આપણે એનો જવાબ આપવામાં
પ્રયત્ન કરીશું. હવે વાત કરવાની છે કે ભાઈ આજે શું છે રસપ્રદ મુદ્દો. તો બધા મને કહે છે કે મારે તમે થોડુંક હિન્ટ આપો કે 2026નું આ વર્ષ કેવું રહેશે તો અમને કંઈક ખબર પડે. તો જે પ્રમાણે ગોચર ગ્રહો બન્યા છે, ગોચર કુંડલી બની છે 2026ની, એ પ્રમાણે સૂર્યને બળવાન આપતો આ વર્ષ છે, સૂર્યને અધિપતિ બનાવતું આ વર્ષ છે. અને સૂર્ય જ્યારે બળવાન બને ત્યારે દેશ ઉપર શું અસર કરે? તો ભાઈ સૂર્ય રાજા છે અને રાજા મક્કમ થાય તો દેશ ઓટોમેટિક મક્કમ થશે. માટે આપણા દેશના રાજા તો અત્યારે આપણા વડાપ્રધાન શ્રી કહેવાય. તો કે ભાઈ આપણા દેશના વડાપ્રધાન શ્રી એમને કોઈ મોટા સાથીદારો સાથે સારી એવી વસ્તુઓ મળે, કોઈ મોટી ડીલ થાય. આપણા ભારત વર્ષમાં કોઈ એવી મોટી ડીલ થાય, આપણા સમગ્ર વૈશ્વિક ક્ષેત્રે આપણું નામ થાય. રાજાની બોલબાલા રહે એમ આપણા પણ વડાપ્રધાનની બોલબાલા રહે, આપણા દેશનું નામ પણ ઊંચું રહે. આપણા દેશની ઇકોનોમી, દેશની જે ઇકોનોમી છે તેમાં બુસ્ટિંગ પાવર, એક રોકેટ છૂટે એવો પાવર 2026માં દેખાય છે. સાથે સૂર્ય પોતે ફાર્માની સાથે, મેડિકલ સાથે અને અવકાશ ક્ષેત્ર સાથે પણ જોડાયેલો છે. એટલે કે ફાર્મા કંપનીની અંદર રિવોલ્યુશન આવે, દવાઓ સસ્તી થતી જોવા મળે. દવા ક્ષેત્રે વેક્સિન, કોઈ એવી મોટી બીમારીની કોઈ મોટી વેક્સિન શોધાય, કોઈ મોટી એવી કહેવાય છે કે ભાઈ થેરેપી શોધાય જેથી બધાને લાભ થાય. આયુર્વેદિક ક્ષેત્ર પર સમગ્ર વિશ્વને પણ ચોંકાવનારી દે તેવા થીસીસ બહાર પડે, તેવી આયુર્વેદિક દવાઓ બહાર પડે. જે મોટી બીમારી એલોપેથી નથી મટાવી શકતી એવી આયુર્વેદિક કોઈ મોટી બીમારી મટાવી શકે એવા થિયરીઝ બધી બહાર આવશે, થીસીસ બહાર આવશે. તો એક સરસ મજાનું છે, કારણ કે સૂર્ય એ પોતે આયુર્વેદ છે અને આયુર્વેદમાં જ લખેલું છે કે ભાઈ સૂર્યથી જ બધું છે. જેમ આપણા 4 વેદો છે, અથર્વવેદ, ઋગ્વેદ અને આયુર્વેદ ને સામવેદ, એમાંનું જે આયુર્વેદ છે તે આયુર્વેદને સૂર્ય જ કીધું છે ને આ વર્ષ સૂર્યનું છે. એટલે કે ભાઈ આયુર્વેદ ક્ષેત્ર પર ડિમાન્ડ વધે, આયુર્વેદની મોટી મોટી સ્થાપનાઓ થાય હોસ્પિટલની કે મોટી મોટી એની પર સાયન્ટિસ્ટો સીધી અસર પાડે. આ વર્ષે અવકાશ ક્ષેત્રમાં પણ આપણે A1 રહેવાના છે ભાઈ. તો અવકાશ ક્ષેત્રમાં તમે જોવા જાઓ તો ઈસરો કંપની હાલમાં આપણી સેટેલાઇટને બધું બનાવે છે. તો ઈસરો કંપનીમાં પણ ખૂબ મોટા સારા એવા સેટેલાઇટ્સ, સારા એવા રિવોલ્યુશન્સ, ટેલિસ્કોપ મેડ ઇન ઇન્ડિયાના બનતા થઈ જાય. પછી જે આપણા સ્પેસશૂટ છે તેમાં પણ આપણા રિવોલ્યુશન્સ આવે. ઓડિટોરિયમમાં લોકો આપણા પસંદ કરતા થઈ જાય મેડ ઇન ઇન્ડિયાના. સાથે 2026માં આપણે પોતે કોઈક એવી શોધખોળ કરી દઈએ કે જે સમગ્ર વિશ્વને પણ ચોંકાવી દે. અવકાશ ક્ષેત્ર પર, અવકાશ જગતમાં, જેમ કે આપણે ચંદ્ર મંગળ ઉપર મૂક્યું, તો એવું કંઈક નવું મોટો પ્રોજેક્ટ આપણે હાથમાં લઈને આવીશું આ વર્ષે અને સફળતા નીવડે તેવી આશા પણ રાખીશું. અને સૂર્ય એનું કામ કરશે, સફળતા અપાવશે જ. સાથે આ 2026માં આ તો આપણે સરસ વાત કરી, ધ્યાન શું રાખવાનું? રિયલ એસ્ટેટમાં, કારણ કે સૂર્ય ફરીવાર જમીન મકાનથી બી એનો સંબંધ છે. રિયલ એસ્ટેટમાં આપણે તકેદારી રાખવાની છે, ક્યાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું એ બહુ સમજી વિચારીને કરવું. એ આ વખત તમારા માટે લાભદાયી રહેશે. અને સૂર્ય આંખ છે, જ્યારે સૂર્ય પોતે આવે ને એટલે આંખની સમસ્યા, આંખોમાં નબળાઈ આવે, આંખોને લગતી કોઈ પાછો ચેપ લાગે, પેલું આંખા દેખીવાળું ચેપ તો પાછો આવે નહીં, અથવા તો આંખને લગતી કોઈ બીજી બીમારી આવે નહીં, એનું ધ્યાન રાખવાનું છે આપણે. અને એના માટે તકેદારી શું રાખવાની? તો કે ભાઈ રોજે આંખોને ઠંડક પહોંચે તે માટે આપણે ઠંડુ ખાવાનું એવી રીતે રાખીશું. આંખોને તેજ આવે, આંખોને તેજ કોણ આપે? તો આયુર્વેદમાં સૌથી મોટો ઉપાય છે આંખોને તેજ માટે કે ભાઈ લીલી દ્રાક્ષ, ત્રિફળા અને મધ ત્રણે સાથે સંધ્યાકાળે જમવાથી આંખોને તેજ મળે છે. તો આ વસ્તુ કરવાનું છે. સાથે તમારે ઘરની બહાર નીકળો તો ભાઈ સનગ્લાસ પહેરીને નીકળો, આઈ પ્રોટેક્શનના ગ્લાસીસ પહેરીને નીકળો, તો જેથી તમને આ વર્ષે કોઈ એવી આંખોને લગતી સમસ્યા ના થાય, બીમારી ના આવે. તો આ વસ્તુનું ધ્યાન રાખવાથી આપણા 2026માં આપણે આ તકેદારી રાખવાથી આપણું આ વર્ષ સુંદર અને શુભ ફળ નીવડશે.
આ બધું આપણે ન્યુમરોલોજીકલ પ્રમાણે કીધું, પણ આપણું ખરેખર જો વૈદિક જ્યોતિષ પ્રમાણે તો વિક્રમ સંવત 2082 પ્રમાણે વર્ષ છે, પણ આ ન્યુમરોલોજીકલ પ્રમાણે શું શું અસર પડે તેની આપણે વાત કરી છે. બાકી આપણું જે મેઇન છે આપણું તિથિ વિક્રમ સંવત 2082 કારતક સુદ એકમ ના ગોચર ગ્રહોની કુંડલી વૈદિક, આ ન્યુમરોલોજીકલ પ્રમાણે છે. પણ આપણે તકેદારી આ બે વસ્તુની રાખવાની, આવું બધું થઈ શકે એમ છે. તો હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ અને શું કહી રહી છે 12 રાશિ. પ્રથમ રાશિની વાત કરીએ. મેષ રાશિ શું કહે છે? મિત્રોથી લાભ થાય, મિત્રોથી સારા એવા કામ થાય. ગુલાબનું ફૂલ જોડે રાખવાથી સરસ મજાના કાર્યો સરળતાથી પતી શકે છે. નોકરીમાં તમને કોઈ નવી જવાબદારી મળે, નવું સોપાન થાય. રાજકીય અને સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધે. આસમાની શુભ કલર શુભાંક 2 રહે. વૃષભ રાશિ માટે દિવસ સારો સુંદર છે. નવી વ્યક્તિનું આગમન થતું રહેશે. શાતિર લોકો, જે તમારા કહેવાય ને કે એકદમ શાતિર લોકો છે, એવાથી સાવધાન રહેજો. તમારું કામ કોઈ બગાડે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. લાલ શુભ કલર શુભાંક 5. મિથુન રાશિને નોકરીમાં પ્રમોશન મળે. નોકરીની વાતો આગળ વધશે. નોકરી લગતી કોઈ પણ સમસ્યાઓ છે તે દૂર થશે. કોઈ પણ કાર્ય સિદ્ધ થાય. કોઈ પણ કાર્યમાં તમારા જે અટકેલા છે તે પૂરા થાય. મોસાળ પક્ષથી બહુ સારું છે. મોસાળ પક્ષથી સુંદર મજાનો લાભ છે. વેપારમાં કોઈ નવી યોજના, વેપાર લક્ષી કોઈ નવી યોજના બનશે. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. તો દર્શક મિત્રો, આપણે આ વાત કરી મેષથી મિથુન. કર્કથી કન્યા શું કહી રહ્યું છે? કર્ક રાશિ માનસિક શાંતિ મળે, મનની શાંતિ છે. રોકાણથી સારા એવા લાભ થાય અને દાન પુણ્ય થાય. જમીન, મકાન અને વાહન વગેરે ખરીદી થવાની સંભાવના છે. સફેદ શુભ કલર શુભાંક 6 છે. સિંહ રાશિ શું છે ભાઈ? સિંહ રાશિમાં તો સપના સાકાર થશે, ધારેલી ઈચ્છા પૂરી થશે, ધારેલા કામ થશે. કોઈક એવું કામ આ ઘણા 2-4 દિવસથી અટકેલું છે તો એવું કામ પૂરું થશે. બોલવામાં ખાસ ધ્યાન રાખજો. તમારા બોલવાના અને તમારા વાણી વર્તનમાં થોડુંક સમજવાનું છે. મન વિચલિત થઈ શકે છે. તમને તમારા જીવનસાથી સાથે સાથ સહકારને સહયોગ મળશે. ભૂરો શુભ કલર શુભાંક 8 રહેશે. કન્યા રાશિ જીવનસાથી જોડે દિવસ સુંદર જાય. સોનાની ખરીદી થાય. સોનાથી અત્યારે આમ ખરીદી કરવાની ઈચ્છા થાય, પણ જેવા તમે પેલા આંકડા જુઓ ને એવા મોતિયા મરી જાય. એટલે ખાલી ખરીદીનું વિચાર કરીને આંખો બંધ કરીને પછી જોઈ લેવાનું. અત્તર લગાવીને નીકળવું. ઘરની બાજુ ચપટી આમ થોડુંક ગુલાબનું અત્તર લગાવીને નીકળજો કાલે, કાં તો ચંદનનું અત્તર. સરસ ફળ મળશે. બિઝનેસ પાર્ટનરથી સાચવવાનું છે. પીળો શુભ કલર શુભાંક 9 છે. તો દર્શક મિત્રો, આ વાત કરી આપણે મેષથી કન્યા રાશિની. કેવો રહેશે એમનો કાલનો દિવસ, નવા વર્ષનો નવો પ્રથમ દિવસ. હવે આપણે વાત કરવાની છે આપણા ખાસ દર્શક મિત્રો જોડે, જેમની પણ જે મૂંઝવણ છે નાની મોટી તે દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે. સચોટ પ્રશ્નોનો સચોટ જવાબ, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપીશું. શરૂઆત કરીશું પ્રથમ કોલરને જોડીને અને તેમની જોડે રસપ્રદ વાત કરીશું. હેલો. હેલો. હાજી બેન, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. હેલો. હા બોલો, શું છે આપનો પ્રશ્ન? મારા દીકરાને છે ને આમ ધંધામાં મેળ નથી આવતો, તેના માટે શું કિશનભાઈ આપણે કરવાનું? મને એની જન્મ તારીખ જણાવો બેન. જન્મ તારીખ? જન્મ તારીખ 20/1/2001. એનો સમય શું છે? 20/1/2001. જન્મનો સમય શું છે? સમય રાત્રિના 1:30 વાગે. અને જન્મનું સ્થળ? જન્મનું સ્થળ પોરબંદર. શું છે એનો પ્રશ્ન? આપણે એનો કામકાજમાં સેટ નથી. હવે એના ધંધામાં ક્યાંય નથી, એને બહુ સેટ નથી. બહાર વિદેશના કાગળિયા કરે પણ આમ ક્યાંય મેળ જ નથી આવતો. એનું શું કારણ? કઈ નડે ને? જોઈ લે. જો હવે છોકરાનો છે ને ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે, તુલા રાશિમાં લગ્ન છે, અનુરાધા નક્ષત્ર છે, 11ની તિથિ અને શનિવારનો દિવસ હતો. મંગળ તુલા રાશિનો અસ્તનો થયો છે. જ્યારે લગ્નમાં એટલે કે મેઇન સ્થાનમાં જ પોતે કોઈ ગ્રહ હોય અને અસ્તનો થાય તો માણસને જીવનભર એનું કહેવાય ને કામમાં દખે જ ચડેલું હોય, ફળ ઓછું મળે. બીજું કે એને 9મા સ્થાને રાહુ પણ છે. આપણે વર્ષોથી કહીએ છીએ કે 9મા સ્થાને રાહુ કામ બગાડે, તો એને ઉપાય શેના કરવાનો? તો રાહુના ઉપાય કરે. રાહુનો મંત્ર ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર રાવે નમઃ નિત્યક્રમ કરે. બીજું
રાહુ માટે કબૂતરને મગ દરરોજ ખવડાવે. અને ત્રીજું કે ગોમેદ નામનું રત્ન ત્રીજી આંગળીમાં ચાંદીની ધાતુમાં પહેરે તો એનાથી એના દરેક કામ ધીરે ધીરે સરળતાથી પાર પડશે. તો આટલું કરાવજો પ્રભુ, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું, તેમની મૂંઝવણ દૂર કરીશું. હેલો, જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? મજામાં? અમને મજા છે. કેવું છે તમારો, આપણે કેવો લાગે છે કાર્યક્રમ? રોજ બહુ સરસ લાગે, રોજ જઈએ છીએ અમે. ચલો સરસ. દરરોજ નિહાળીએ છીએ. જી, શું છે પ્રશ્નમાં? શું છે? જન્મ તારીખ છે 7/9/98. હા, પણ સમસ્યા છે ને ખેંચની છે. ડોક્ટરના અમે અમદાવાદ રિપોર્ટ કરાવ્યા પણ છે ને તો નોર્મલ રિપોર્ટ આવે છે પણ બધાય ક્યાંય મેળ નથી આવતો. હવે એમાં એવું છે, મીનનો ચંદ્ર, વૃશ્ચિક લગ્ન, સોમવારનો દિવસ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે. 4 ગ્રહો સાથે બેઠા છે, સૂર્ય, બુધ, શુક્ર, રાહુ. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે. લીલા મગ અને કાળા તલ, બે વસ્તુ, લીલા મગ અને કાળા તલ નાખીને ભગવાન સૂર્યનારાયણને રોજ જળ ચડાવે. સૂર્યના 12 નામ છે: ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ મરીચે નમઃ, ઓમ રવિએ નમઃ, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ. આવા 12 નામ 12 વખત બોલીને જળ ચડાવે. બહુ સારું રહેશે. તાંબાનું કડું પહેરે, એનાથી પણ એને લાભ થાય. રવિવારના દિવસે તાંબાનું કડું પહેરાવો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રને જોડીશું, તેમની મૂંઝવણ દૂર કરીશું. હેલો, હા, જય શ્રી કૃષ્ણ બેન. હેલો, હા, હાલો, જય શ્રી કૃષ્ણ. હા જી, બોલો, શું પ્રશ્ન છે આપનો? જન્મ તારીખ છે 9/1/95. 9/1/95. જન્મ સ્થળ જુનાગઢ ને જન્મ સમય છે 8:45 રાતે. હા, એનો પ્રશ્ન છે એના સદવિશ્વાસ થઈને તૂટી ગઈ, તો હવે પાછા લગ્નના યોગ ક્યારે છે અને કઈ દિશામાં અને કઈ રાશિ સાથે થશે? ચલો, હવે છે ને મેષ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, અશ્વિની નક્ષત્ર, નોમની તિથિ છે. કુંડલીમાં સપ્તમ સ્થાનમાં બુધ છે. મકર રાશિનો બુધ એકાદ વખત સગાઈ કે લગ્ન ભંગ કરાવે. છોકરાને શનિ 8મા સ્થાનમાં છે, મંગળ બીજા સ્થાનમાં છે, એકબીજાની દ્રષ્ટિમાં છે. એટલે આ વસ્તુ થાય સ્વાભાવિક છે સાહેબ. શું કરવાથી લાભ થશે? તો 2 વસ્તુ કરવાની છે. નિત્યક્રમ પ્રમાણે બાબાને કહેવાનું છે કે ભાઈ શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ શરૂ કરે. નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય, ભસ્મા ગંગારાય મહેશ્વરાય, નિત્ય શુદ્ધ દિગંબરાય તસ્મૈ મકરાય નમઃ શિવાય. સાથે પંચમુખી રુદ્રાક્ષ કાળા દોરામાં સોમવારના દિવસે પહેરવાથી એને લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. એકાદ વર્ષમાં સારી એવી કન્યા મળી જશે, જે એનું ઘર સાચવે ને એને પણ સાચવે. ચિંતા કરવાની બાબત નથી. વર્ષની રાહ જોવી પડે, પણ સારું છે. અન્ય દર્શક મિત્રોની સાથે વાત કરીશું, તેની મૂંઝવણ દૂર કરીશું. હેલો, હાજી બેન, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. હેલો, મારા ભાઈ વિશે પૂછવાનું છે. શું છે પ્રશ્ન? એની જન્મ તારીખ છે 11/4/1991. હા, લગ્ન યોગ ક્યારે છે એનો છે ને ગુરુ ચંડાળ યોગ ની પૂજાનું કીધું છે. એક ઠેકાણે કુંડળી જોવડાવી, તો એ પૂજા મહાદેવના મંદિરમાં થાય કે ઘરે થાય? નહીં, જન્મનો સમય ને જન્મનું સ્થળ આપો બેન પહેલા. જન્મનો સમય સાંજના 7:35. હા, ને જન્મ તારીખ 11/4/1991. સ્થળ કયું, ક્યાં જન્મ્યો તો? જામનગર. કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, સતબિસા નક્ષત્ર, ગુરુવારનો દિવસ છે. ગુરુ કેતુ છે કુંડલીમાં અને શનિ રાહુ પણ છે. એટલે હવે આમાં શું કરાય કે ભાઈ નવગ્રહની આમ તો જોવા જાવ તો મંત્ર જાપ રાખો, નવગ્રહના યંત્ર સાથે રાખો. જે પણ તમને કોઈ કીધું હોય પૂજાપાઠ કરવાનું, તે પૂજાપાઠ કરવાનું રાખો. પણ ખાસ કરીને શનિ રાહુનો શ્રાપિત યોગ ને ગુરુ કેતુ નડતા હોય તો નવગ્રહના મંત્રો જાપ, વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી, પીપળે જળ ચડાવવાનું રાખો, બહુ સારું રહેશે. પીપળે જળ ચડાવવાનું, ચપટી હળદર નાખીને. અને દર ગુરુવારે એક સફેદ મીઠાઈ, પેંડો છે, બરફી છે કે કંઈ પણ, એ પીપળાની નીચે મૂકો, એનાથી લાભ થશે. આટલું કરાવજો, લાભ થશે. તો દર્શક મિત્રો, સુંદર મજાની વાત કરી, સત્સંગ કર્યો તમારી જોડે. હવે અન્ય રાશિ શું છે? તુલા રાશિમાં દિવસ સારો છે, આનંદમય છે. ઠોકર ના વાગે, ક્યાંય ચાલતા દાદરા ઉતરતા ચડતા વાગે નહીં, એનું ધ્યાન રાખવાનું. વેપાર સારો થાય, નવા પ્રોજેક્ટ મળે. રાતો શુભ કલર શુભાંક 1. વૃશ્ચિક રાશિને વિવેકી બનવાની જરૂર છે. વિશ્વાસઘાત થાય નહીં, તેનું ધ્યાન રાખવાનું. લોકો પર શંકા કરવાનું ટાળજો. પોતાના માટે સમય મળશે,
કથ્થઈ શુભ કલર શુભાંક 8 રહેશે. ધનરાશિ, નવા રહસ્યો બહાર આવે, નવા કામ થાય, ધ્યાન કરવાથી લાભ થાય, તમારી પાસે નિડરતાથી જવાબ આપો, પૈસાની બચત થાય. રાતો શુભ કલર શુભાંક 1 રહેશે. હવે છેલ્લી 3 રાશિ માટે કેવો રહેશે કાલનો દિવસ? મકર, કુંભ, મીનની વાત કરીએ. માનસિક રીતે થોડાક થાકેલા છો, ચિંતા છોડો, મોટું નુકસાન ના થાય તેનું ધ્યાન રાખજો. વાણી પર કંટ્રોલ, કથ્થઈ શુભ કલર શુભાંક 8. કુંભ રાશિ, નવી ઈચ્છા પ્રાપ્તિ જાગે, મોબાઈલનો વપરાશ વધે, અધિકારી સાથે બિનજરૂરી વિવાદમાં કોઈ પડવું નહીં, કોઈ ઉપલા અધિકારી સાથે બોલવું નહીં, કાર્યસ્થળમાં ભારે નુકસાન થાય. પોપટી શુભ કલર શુભાંક 4 રહે. મીન રાશિ, સફળતા સારી છે, મોટી સફળતા મળશે, આંખોની સમસ્યા રહી શકે છે, ધીરજપૂર્વક કામ કરીશું, કુટુંબના લોકોથી ફાયદો થશે. આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. તો દર્શક મિત્રો, આ સુંદર મજાની વાત કરી કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ. હવે વાત કરવાની છે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, કેવું રહેશે એનું આવનારું નવું વર્ષ. તો ભાઈ સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાઢીશું જેનો પણ કાલે જન્મદિવસ છે. ભાઈ 10th ઓફ પેન્ટિકલ્સ નીકળ્યું છે, સુંદર મજાનું કાર્ડ છે. શું સૂચવે છે? 10th ઓફ પેન્ટિકલ્સ કહે છે કે ભાઈ હેલ્થ, વેલ્થ અને પ્રોસ્પેરિટી એટલે યશ, કીર્તિ અને ધન મળતું રહેશે. ફાઇનાન્શિયલ રીતે આગળ વધશો. ફેમિલીમાં પણ તમે નવા પ્લાન કરી શકો છો, ફેમિલી પ્લાનિંગ કરી શકો છો. લગ્ન નથી થયા તો લગ્ન થશે, સારા કામ સાથે જોડાઈ શકો છો. અને હા, કોઈક મોટી સારી એવી વર્ષોની જે તપસ્યા છે તેનું ફળ મળશે. તો વરસ સારું સુંદર શું કરવાથી લાભ થાય? જેનો પણ છે કાલે જન્મદિવસ, તે લોકો નિત્યક્રમ પ્રમાણે ભગવાન વિષ્ણુજીની પૂજા ઉપાસના કરે. દર ગુરુવારે પીપળે જળ ચડાવે, ચપટીયા હળદર નાખી અને વિષ્ણુ શસ્ત્ર નામાવલી રોજ કરે. વરસ સારું ને સુંદર જશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી, સત્સંગ કર્યો, આનંદ થયો તમારી સાથે વાતો કરીને. આશા રાખું છું તમને પણ મજા આવી હશે. આવતીકાલે ફરીવાર આપણે આ જ સમયે તમારી સાથે સત્સંગ કરવા હાજર રહીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. ભાઈ મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ બધા મનની વાત કહે છે. સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે આપણે ફરી મળીશું આ જ સમય. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ અને 2026 વર્ષના નવા વર્ષની ખૂબ શુભેચ્છા. વર્ષ મંગળકાળી રહે, આનંદમય રહે તેવી શુભેચ્છા સાથે આપને મારા જય શ્રી કૃષ્ણ.